ભુજમાં સસ્તામાં સોનું આપવાનું લાલચ આપી ઠગાઈ કરતી ગેંગ ફરી સક્રિય બનતા ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે। આવી ગેંગ સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયા હોવા છતાં કડક કાર્યવાહી ન થતાં આરોપીઓ ફરી એકવાર લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા હોવાનો આક્ષેપ ઉઠ્યો છે। મળતી માહિતી મુજબ આંધ્રપ્રદેશના વેપારી બાલા અશોકકુમાર વેંકટરમણને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર ખોટી આઈડી મારફતે સંપર્ક કરવામાં આવ્યો હતો। આરોપીઓએ ત્યારબાદ વોટ્સઅપ કોલ કરીને સસ્તામાં સોનું આપવાની લાલચ આપી ભુજ બોલાવ્યા હતા। કાવતરાના ભાગરૂપે આરોપી પ્રેમભાઈએ ફરિયાદીને ભુજમાં બોલાવી ખોટા નામે ઓળખ આપી અન્ય સાગરીત સુનિલભાઈના ઘરે લઈ ગયા હતા, જ્યાં મોટા સાહેબ તરીકે ઓળખાણ કરવામાં આવી હતી। તપાસમાં આ વ્યક્તિનું સાચું નામ સિકંદર જુસબ સોઢા હોવાનું સામે આવ્યું છે। આરોપીઓએ સોનાના બિસ્કિટ બતાવી બજાર ભાવ કરતાં ઓછા દરે આપવાની ખાતરી આપી ફરિયાદી પાસેથી ₹1 લાખ રોકડા અને ગૂગલ પે મારફતે ₹2.5 લાખ મેળવી કુલ 4 લાખની છેતરપિંડી કરી હતી। બાદમાં ન તો સોનું આપવામાં આવ્યું અને ન તો રૂપિયા પરત મળ્યા। ઘટનાની ફરિયાદ ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે।